અને નંદી કહે છે કે તમે તાર આ ક્યાં કરો ટ્રેક્ટર, ક્યાં સુધી હાંકશો? આ જળમાં જમીનમાં જળે ખૂટવા લાગ્યું છે, ઓલું ખૂટશે ત્યારે ક્યાં જવાના? તેથી ગોતતા આવશો મને, અને તેથી 10 લાખે નંદી નહીં મળે, ધ્યાન રાખજો. કારણ કે જરૂર એની જ પડવાની છે, એના વિના આપણો ઉદ્ધાર. હા, અહીંયા મહાદેવના મંદિર, આપણે અહીંયા પથ્થરનો મંદિર અહીંયા આવીને પગે લાગીને સાચો નંદી આવે ધોકો લઈને પાછળ દોડીએ. ક્યાં માન્યું નંદીનું? આપણે એ તો સનતકુમાર હતા, નંદીનું માન્યું, શિવ આજ્ઞાને માની. નંદી એ ધર્મનું પ્રતીક છે. આગળ જ કથા આવે છે, નંદી ધર્મનું પ્રતીક છે. અને જે ધર્મને માને છે એ જ શિવને પ્રાપ્ત કરી શકે છે. જો નંદીને ના માનતા હોઈએ તો આપણામાં ધર્મ છે નહીં. ધર્મ સાક્ષાત પુરુષ સ્વરૂપ છે. શિવાજ્ઞયા તતઃ પ્રાપ્તો ભગવાન નંદિકેશ્વર. પાછો ઋષિએ પ્રશ્ન કર્યો. ચલો, કાં તો આ તો પ્રશ્નો ઉપર પ્રશ્ન કરે છે. તમે કહ્યું શ્રવણ કરો તો મુક્તિ મળે, કીર્તન કરો તો મુક્તિ મળે, મનન કરો તો મુક્તિ મળે, તો શિવલોકની પ્રાપ્તિ થાય. તો અહીંયા પાછો પ્રશ્ન કર્યો કે કોઈ બેરો હોય ને સાંભળતો જ ન હોય, ઈ સાંભળે, શ્રવણ કઈ રીતે કરે? જે વ્યક્તિ કાનમાંથી બેરો હોય તો એને મુક્તિ જોઈએ કે ન જોઈએ? બોલો. હે, તો ખાલી સાંભળવા વાળાની જ મુક્તિ કરવાની? તો બેરાનું શું? કીર્તન કરવાથી જો ભગવાન મળે, ખાલી એટલું જ કરીને ભગવાન મળે, તો પછી જે મૂંગા હોય એનું શું? એને ભગવાનની પ્રાપ્તિ તો કરવી. કોઈ મનન કરે, સમજી લ્યો, તો મનન તો કોણ કરી શકે? કે જે માનસિક રીતે સ્વસ્થ હોય એ મનન કરે. કરે કે ન કરે? તમારું બરોબર મન એક કાર્યમાં લાગતું હોય તો તમે મનન કરી શકો. પણ ગાંડાને કહો તું બેઠો બેઠો લે અહીંયા મનન કરીને ધ્યાન કરતો, ગાંડો કરે ધ્યાન? હે, તો એને મુક્તિ કઈ રીતે મળે? કેવા પ્રશ્નો કર્યા ઋષિઓએ કે બેરો, મૂંગો, પાગલ, એનું શું? એને મુક્તિ કઈ રીતે મળે? મુક્તિ તો એને જોવે છે. પણ આમ તો આ જગતમાં બુદ્ધિશાળી બનવા કરતા ગાંડા બનવા મજા છે. પાછું એને કઈ ચિંતા જ ન હોય. કરશનબા રાધે બીજા ને ખાય, એને કઈ ચિંતા નહીં. બોલો. પ્રશ્ન કર્યો એને મુક્તિ કેમ મળે? ઋષિએ પ્રશ્ન કર્યો કે જે લોકો શ્રવણ, કીર્તન, મનનમાં આસક્ત છે એના માટે શું ઉપાય કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, મહાદેવની પ્રાપ્તિ થાય? તો સુત પુરાણી કહે છે, શ્રવણાદિ ત્રિકેશા સક્તો લિંગમ વૈરમ ચ શંકરમ સંસ્થાપ્ય નિત્યમ અભેર્ચમ તરેત સંસાર સ અગરમ. જે આમાં આસક્ત હોય, શ્રવણ કરવામાં, કીર્તન કરવામાં, મનન કરવામાં આસક્ત હોય, એવો જીવ પણ જો ભગવાન મહાદેવની મૂર્તિની પૂજા કરે કે મહાદેવના નિરાકાર સ્વરૂપની શિવલિંગની પૂજા કરે, એ ભલે બેરો હોય, એ ભલે મૂંગો હોય, કે એ ભલે ગાંડો હોય, પણ એકવાર મહાદેવની પૂજા કરી જાય ને તો એ ભગવાનના લોકની, મહાદેવના લોકની પ્રાપ્તિ કરી જાય છે. બેરો, મૂંગો પ્રાપ્ત કરી જાય.